હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ વિશે સમજશું, એટલે કે કિંમત વપરાશ રેખા। તો કિંમત વપરાશ રેખા જે છે એ આપણે સમજાવે છે કે જ્યારે કોઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે ગ્રાહક જે છે એ કેવી પ્રતિક્રિયા આપે છે। કિંમત વપરાશ એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો કન્ઝમ્પશન જે છે એ આપણું ડિક્રીઝ થશે કે ઇન્ક્રીઝ થશે, એ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ સમજાવે છે। કિંમતમાં ફેરફાર થાય ત્યારે ગ્રાહક કેવી પ્રતિક્રિયા આપે છે એ સમજાવે છે, અને આ પ્રતિક્રિયા આપે છે જ્યારે એની નાણાકીય આવક, અભિરુચિ અને અન્ય વસ્તુઓની કિંમત જે છે એ સ્થિર રહે છે ત્યારે એ એક વસ્તુની પ્રાઇસ ઉપર ફેરફાર આવતા એના કન્ઝમ્પશન ઉપર શું ફેરફાર આવે છે, એટલે વપરાશ ઉપર શું ફેરફાર આવે છે એ આ કિંમત વપરાશ રેખા જે છે એ સમજાવે છે। એમાં નાણાકીય આવક, અભિરુચિ અને અન્ય વસ્તુઓની કિંમતો જે છે એ સ્થિર રહે છે। કિંમત અસર એ ગ્રાહકની આ પ્રતિક્રિયા દર્શાવે છે। કિંમત વપરાશ રેખા દ્વારા આપણે કિંમત અસર પણ જાણી શકીએ છીએ, અને વસ્તુની કિંમતમાં થતા ફેરફારની ખરીદેલા જથ્થા પર સંપૂર્ણ અસર જે છે એ આ કિંમત ફેરફાર માપે છે, કારણ કે આ કિસ્સામાં આવકમાં કોઈ વળતરલક્ષી ફેરફાર કરવામાં આવતો નથી, એટલે કે કમ્પન્સેશન આપવામાં આવતું નથી। આમાં આપણે પૂરેપૂરો કિંમત ઇફેક્ટ જે છે એ જોઈ શકીએ છીએ, પ્રાઇસ ઇફેક્ટ। આમાં કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન આપવામાં આવતું નથી। આપણે આની પહેલાંના વિડીયોમાં હિક્સ અને સ્લટ્સ્કીની અપ્રોચ ભણી હતી, એમાં આપણે આવક અસર અને અવેજી અસર સમજેલી હતી। તો એમાં જે છે અવેજી અસર સમજવા માટે અને આવક અસર સમજવા માટે આપણે કળતરદાયી ફેરફાર અને સમાન ફેરફાર એટલે કે કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન જોયું હતું, તે તમે આગલા વિડીયોમાં પણ જોઈ શકો છો કે એ બેનો તફાવત શું છે, એનો મતલબ શું થાય, હિક્સ અને સ્લટ્સ્કીની અપ્રોચ શું છે એ પણ તમે એમાં જોઈ શકો છો। કિંમત અસર જે છે એટલે કે પ્રાઇસ અસર, પ્રાઇસ ઇફેક્ટ, એ બે ભાગમાં વિભાજિત થાય છે। એક છે આવક અસર અને બીજું છે અવેજી અસર, બરાબર। અને આ આપણે કિંમત અસર જોઈએ છીએ એમાં કોઈ કોમ્પન્સેશન આપવામાં આવતું નથી, પણ આપણે હિક્સની અપ્રોચ, સ્લટ્સ્કીની અપ્રોચ જોઈતી એમાં અવેજી અસર અને આવક અસરમાં જે છે એ કમ્પન્સેશન આપવામાં આવતું હતું, પણ કિંમત અસર આપણે જ્યારે પૂરેપૂરો ચેક કરીએ છીએ ત્યારે એમાં કમ્પન્સેશન આપવામાં આવતું નથી। જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે કિંમત ઘટે છે કે વધે છે તેના આધારે ગ્રાહકની સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી કે ખરાબ થાય છે એ આપણે અહીં જોઈએ છીએ। અને બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની કિંમતમાં ફેરફારના પરિણામે જો કિંમત ઘટે તો ગ્રાહકની સંતુલનની સ્થિતિ ઊંચા તટસ્થ વક્ર ઉપર અને કિંમત વધે તો નીચા તટસ્થ વક્ર ઉપર। એટલે આમાં ઊંધું છે, તમારે યાદ રાખવાનું કે જો કિંમત ઘટશે તો ગ્રાહક માટે એ સારું થયું ને કે પ્રાઇસ ઘટી તો એની સંતુષ્ટિ વધશે, તો એ ઊંચા ઇન્ડિફરન્સ કર્વ એટલે ઊંચા તટસ્થ વક્રમાં વયો જશે, અને જો કિંમત વધશે તો ગ્રાહક જે છે એ નીચેના તટસ્થ વક્ર ઉપર આવી જશે। વસ્તુ એક્સ માટે નીચે તરફ ઢળતી પીસીસી એટલે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ રેખા, તો આપણે આકૃતિ દ્વારા સમજીએ। અહીંયા પણ એવી જ રીતના છે આકૃતિ તમારે સમજવાની કે સૌથી પહેલાં જે છે એ P1 L1 જે છે એ આપણી બજેટ રેખા છે। હવે શું થયું કે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટેલું, પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું એટલે આપણી બજેટ રેખા જે છે એ આગળ તરફ ખસી, અને આપણું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જે છે એ ક્યુથી લઈને આર સુધી આવી ગયો। હવે આપણું ઇક્વિલિબ્રિયમ એટલે આપણે વાય ગુડની ડિમાન્ડ ઓછી કરી નાખી અને એક્સ ગુડની ડિમાન્ડ જે છે એ વધારી દીધી, બરાબર। હજી પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટી, એના લીધે આપણી બજેટ રેખા હજી આગળની તરફ શિફ્ટ ગઈ, એટલે આપણે વસ્તુ એક્સની ડિમાન્ડ જે છે, એક્સની ડિમાન્ડ એ આપણે વધારી નાખી, અને અહીંયા પછી હજી આગળ એક્સની કિંમત જે છે એ ઘટી, એના લીધે આપણે એક્સની ડિમાન્ડ વધારી નાખી અને વાયની ડિમાન્ડ જે છે એટલી ઘટી ગઈ। તો અહીંયા જે છે એ આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ્સ જે છે એને જોડીને બનાવી શકીએ છીએ કે પ્રાઇસ ઘટવાથી ગ્રાહક જે છે એ ડિમાન્ડ વધારે છે, પ્રાઇસ ઘટે છે અને ડિમાન્ડ વધે છે, એટલે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે અહીંયા નેગેટિવલી સ્લોપ છે ફોર ગુડ એક્સ। એક્સ વસ્તુ માટે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ નેગેટિવલી સ્લોપ છે, કારણ કે પ્રાઇસ ઘટે છે અને ડિમાન્ડ જે છે એ વધે છે, બે ઓપોઝિટ ડિરેક્શનમાં એરો છે એટલે નેગેટિવલી સ્લોપ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ બને છે। કે વસ્તુની કિંમત ઘટવાથી આપણે એ વસ્તુની ડિમાન્ડ વધારશું અને બીજી વસ્તુની ડિમાન્ડ જે છે એ ઘટાડતા જશું, બરાબર।
અને આ જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ્સ જે છે એને ડ્રો કરવાથી આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ મળે છે. હવે આપણે લખેલું હતું તે જોઈએ. વસ્તુ એક્સ માટે નીચે તરફ ઢળતી પીસીસી એટલે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ રેખા. પ્રાઇસ ને કન્ઝમ્પશન એટલે આપણે પ્રાઇસને ડિમાન્ડ જેવી રીતના કહીએ છીએ કે વસ્તુની કિંમત અને એની માંગ, તો એના વચ્ચે પણ નેગેટિવ રિલેશન છે. તો આપણે અહીંયા પણ એના ઉપરથી પણ આપણે ખબર પડી શકે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ નોર્મલ વસ્તુ માટે જે છે એ નેગેટિવલી સ્લોપ હશે. બરાબર, કે મૂળ બજેટ રેખા જે છે એ PL1 છે, પ્રારંભિક સંતુલનનું બિંદુ Q છે, આપણે હમણાં જોયું હતું એ, અને જ્યાં વાયના આપણે N1 એકમો અને એક્સના M1 એકમો, વાયના N1 અને એક્સના M1 એકમો આપણે Q બિંદુ ઉપર લેતા હતા એવું કહે છે. પછી શું કહે છે કે જો વસ્તુ એક્સની કિંમત ઘટે છે તો બજેટ રેખા બદલાઈને પાઇવોટ થઈને PL2 બની જાય છે અને નવું સંતુલનનું બિંદુ જે છે એ R આવે છે. અહીં વાય વસ્તુના એકમોમાં ઘટાડો થાય છે અને એક્સ વસ્તુના એકમોમાં વધારો થાય છે. તેવી જ રીતે જો એક્સની કિંમતમાં વધુ ઘટાડો થાય તો અનુક્રમે બજેટ રેખા જે છે એ PL3 અને PL4 તરફ ખસે છે. એ આપણે આકૃતિમાં જોયું એવી રીતના. અને સંતુલનના બિંદુ જે છે Q, R, S, T એને જોડવાથી આપણે એક્સ માટેની PCC એટલે કિંમત વપરાશ રેખા જે છે મળે છે. આ સંતુલનના બિંદુ આપણે જોઈન્ટ કરશું એટલે આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ મળી જશે. અને વસ્તુ એક્સ માટે નીચે તરફ ઢળતી PCC રેખા શું સૂચવે છે કે વસ્તુ એક્સ જે છે એ સામાન્ય વસ્તુ એટલે કે નોર્મલ ગુડ છે અને તેની માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ છે. માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ છે એ આપણે કેવી રીતના કીધું, તો જ્યારે PCC છે એ નીચેની તરફ ઢળતું હોય છે એનો અર્થ એમ થાય છે કે કિંમત ઘટતા છે ને એ વસ્તુ એક્સ પાછળનો ખર્ચ વધારે છે, એટલે એ રિસ્પોન્સિવનેસ દર્શાવે છે વસ્તુ એક્સ પ્રત્યે. જો એ રિસ્પોન્સિવનેસ ના બતાવતું હોત તો એનો મતલબ એ ડિમાન્ડ ઇનઇલાસ્ટિક હોત ને, પણ આ જે છે ઇલાસ્ટિક ડિમાન્ડ છે. ઇલાસ્ટિક એટલે મેં તમને પહેલાંના વિડીયોમાં પણ સમજાવેલું હતું કે આપણે ઇલાસ્ટિક એટલે આપણે એક રબરનું ઉદાહરણ લઈને સમજી શકીએ કે રબર જે છે એ ઇલાસ્ટિક હોય એટલે આપણે એને જેટલે ખેંચશું એટલું એ ખેંચાશે. મતલબ જેટલો પ્રાઇઝમાં ઇફેક્ટ આવશે એટલો ડિમાન્ડમાં ઇફેક્ટ આવશે, એટલે ઇલાસ્ટિક ડિમાન્ડ હશે. અને અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે આ જે છે એ નોર્મલ વસ્તુ અને એની માંગની મૂલ્ય સાપેક્ષતા એ મૂલ્ય સાપેક્ષ માંગ છે. કેવી રીતના? કારણ કે પ્રાઇસ ઘટી એના લીધે આપણે ડિમાન્ડ પણ એટલી વધારે ને. જો આપણે પ્રાઇસ ઘટી હોત અને આપણે ડિમાન્ડ વધારે જ ના હોત તો એ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે મૂલ્ય અનપેક્ષ માટે મેં તમને એક ચાવીનું ઉદાહરણ આપેલું હતું કે આપણે ચાવી જે છે ને ખેંચી શકતા નથી, એટલે ગમે એટલી પ્રાઇસ ઘટે તો પણ ડિમાન્ડમાં કોઈ પણ ફેરફાર ના આવે તો એને ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. પણ અહીંયા તો શું જોયું કે જેવી પ્રાઇસ ઘટી એવી આપણે ડિમાન્ડ જે છે એ વધારી લીધી, એટલે અહીંયા જે છે એ માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે ઇલાસ્ટિક ડિમાન્ડ છે. બરાબર. સંતુલન બિંદુઓનું જોડાણ Qથી લઈને T રેખા સુધી જે છે એ PCC કર્વ જે છે એ બનાવે છે. અહીંયા Q બિંદુથી લઈને T બિંદુ સુધીની જે રેખા છે એ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ રેખા બનાવે છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા જ્યારે PCC જે છે એટલે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ નીચે તરફ ઢળતી હોય ત્યારે તેનો અર્થ એમ થાય છે કે ગ્રાહક જે છે એ કિંમત ઘટતા વસ્તુ એક્સ પાછળનો ખર્ચ જે છે એ વધારે કરે છે, જે મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે. એટલે જેટલી કિંમત ઘટી એટલું જ આપણે ડિમાન્ડ જે છે એ વધારી દીધી, એટલે એ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે. અને અહીંયા જે છે એ નેગેટિવ રિલેશન છે એટલે એ નીચે તરફ ઢળતી, એટલે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ જે છે એ વધશે. એટલે આ નેગેટિવ રિલેશન છે એટલે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ એ નેગેટિવલી સ્લોપ હોય એટલે કે નીચે તરફ ઢળતી હોય. હવે આપણે બીજો કેસ જોઈએ કે એક્સ વસ્તુ માટે ઉપર તરફ ઢળતી PCC રેખા. હવે આપણે નોર્મલ ગુડનો કેસ જોયો કે નોર્મલ ગુડ હશે તો એ નીચે તરફ ઢળતી હશે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, પણ જ્યારે ઉપર તરફ ઢળતી હોય ત્યારે એ કેવી વસ્તુ હશે? આ રેખા સૂચવે છે કે જેમ જેમ વસ્તુ એક્સની કિંમત ઘટે છે તેમ તેમ ગ્રાહક જે છે એ વસ્તુ એક્સ અને વસ્તુ વાય બંનેના વધારે જથ્થા ખરીદે છે. આમાં શું હતું કે વાયના જથ્થા આપણે ઘટાડતા હતા. પહેલા કિસ્સામાં એવું હતું કે વાય આપણે ઘટાડતા હતા અને એક્સ જે છે એ વધારતા હતા. પણ અહીંયા જે છે પ્રાઇસ ઓફ એક્સ ઘટશે ત્યારે આપણે એક્સનું ઉત્પાદન પણ વધારશું, મતલબ એક્સની ડિમાન્ડ પણ વધારશું અને વાયની ડિમાન્ડ પણ વધારશું. આ કિસ્સામાં વસ્તુ એક્સ માટેની માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે, એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ લેસ ધેન 1 હોય છે. કેવી રીતના? તો આપણે જોઈએ તો
કે જેમ એક્સની પ્રાઇસ ઘટી, બરાબર, પ્રાઇસ ઓફ એક્સ ઘટેલી, તો આપણે શું કર્યું, પહેલાં ઇક્વિલિબ્રિયમ બિંદુ ક્યુ છે, હવે પ્રાઇસ છે એ ઘટી, એના લીધે આપણે એક્સનું ઉત્પાદન તો વધાર્યું, સાથે સાથે વાયનું ઉત્પાદન પણ વધારેલું. પછી અહીંયા એવી રીતના એક્સ વાય બંનેનું ઉત્પાદન અગર સાથે વધશે તો પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ ઉપર અપવર્ડ સ્લોપિંગ હશે, કે બે ગુડ સાથે વધે છે, બે વસ્તુ સાથે વધે છે ત્યારે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ અપવર્ડ સ્લોપિંગ હશે, એટલે કે ઉપર તરફ ઢળતી રેખા હશે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, બરાબર. એટલે નોર્મલ વસ્તુ હશે, એક વસ્તુ જ્યારે નોર્મલ હશે ત્યારે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હશે. પછી એવું પૂછી શકે કે અપવર્ડ સ્લોપિંગ હોય, અપવર્ડ સ્લોપિંગ કયા કેસમાં હશે, જ્યારે પ્રાઇસ ઓફ એક્સ ઘટેલી ત્યારે બંને વસ્તુની ડિમાન્ડમાં વધારો થાય ત્યારે આપણો પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ ઉપરની તરફ, એટલે કે ઉપર તરફ ઢળતી રેખા હશે, એટલે પોઝિટિવલી સ્લોપ હશે. પછી શું કહે છે કે એક્સ વસ્તુ માટે ક્ષિતિજ પીસીસી રેખા, હવે ક્ષિતિજ ક્યારે હશે, એટલે કે હોરિઝોન્ટલ લાઇન, એટલે આવી રીતના હોરિઝોન્ટલ લાઇન એ ક્યારે હશે, ક્ષિતિજ રેખા. તેનો અર્થ એ થયો કે જ્યારે વસ્તુ એક્સની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની ખરીદેલ જથ્થામાં પ્રમાણસર વધારો થાય છે, પરંતુ વાયનો ખરીદેલ જથ્થો જે છે એ સ્થિર રહે છે. જ્યારે વસ્તુ એક્સ માટે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર હોય, એટલે એક બરાબર હોય ત્યારે આપણે વસ્તુ એક્સની ક્ષિતિજ કિંમત વપરાશ રેખા મળે છે. અહીંયા એક્સ વસ્તુ માટે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી જે છે એ લેસ ધેન 1 હતી, બરાબર, કે માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ છે, એટલે ઇનઇલાસ્ટિક ડિમાન્ડ છે, એટલે એટલો બધો ફેરફાર નથી થતો, બરાબર, બેયમાં હારે ફેરફાર થાય છે, બરાબર. ઉમાં જે છે એ પ્યોર ફેરફાર થતો હતો, પૂરેપૂરો ફેરફાર થતો હતો, જેટલી પ્રાઇસ વધતું હતું અને ડિમાન્ડનો પણ ફેરફાર એટલો થતો હતો. પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે એ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી જે છે એ લેસ ધેન 1 છે, અને અહીંયા હોરિઝોન્ટલ હશે ત્યારે ઇક્વલ ટુ 1 હશે, કે ઇલાસ્ટિસિટી 1 ને બરાબર. એટલે આપણી પ્રાઇસ ઓફ એક્સ જ્યારે ઘટે છે, બરાબર, ત્યારે એક્સ વસ્તુની ડિમાન્ડ તો વધશે, બરાબર, અહીં ડિમાન્ડ તો વધી પણ વાય ગુડની ડિમાન્ડ જે છે એ સ્થિર હોય, ત્યારે આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ હોરિઝોન્ટલ હશે. તો આ તમારે ખાલી કિસ્સા યાદ રાખવાના હોઈ શકે કે પરીક્ષામાં પૂછાઈ શકે કે ક્યારે પીસીસી કર્વ જે છે એ અપવર્ડ સ્લોપિંગ હશે, ક્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હશે ને ક્યારે હોરિઝોન્ટલ હશે. તો હોરિઝોન્ટલ ક્યારે હશે કે પ્રાઇસ ઓફ એક્સ ઘટશે પરંતુ પ્રાઇસ ઓફ વાય જે છે એ સ્થિર હોય, ત્યારે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ હોરિઝોન્ટલ રેખા હશે. અને ડાઉનવર્ડ સ્લોપિંગ ક્યારે હશે કે જ્યારે પ્રાઇસ ઓફ એક્સ ઘટશે અને ડિમાન્ડ ઓફ એક્સ જે છે એ વધશે, ત્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હશે. અને અપવર્ડ સ્લોપિંગ ક્યારે હશે, અપવર્ડ સ્લોપિંગ જ્યારે પ્રાઇસ ઓફ એક્સ ઘટે છે ત્યારે ડિમાન્ડ ઓફ એક્સ તો વધશે જ, સાથે સાથે ડિમાન્ડ ઓફ વાય પણ વધશે, તો એ જે છે એ અપવર્ડ સ્લોપિંગ પીસીસી કર્વ હશે, એટલે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ. હવે બેકવર્ડ બેન્ડિંગ ક્યારે હશે, પીસીસી જે છે એ બેકવર્ડ બેન્ડિંગ, એટલે આવી રીતના એ ક્યારે હશે, તો વસ્તુ એક્સ માટે પાછળ તરફ વળતી, એટલે બેકવર્ડ બેન્ડિંગ પીસીસી રેખા ક્યારે હશે, વસ્તુ એક્સ માટે પાછળ તરફ વળતી, એટલે કે બેકવર્ડ બેન્ડિંગ પીસીસી રેખા. તો પાછળ તરફ વળતી કિંમત વપરાશ રેખા સૂચવે છે કે જ્યારે વસ્તુ એક્સની કિંમત ઘટે છે ત્યારે એક નિશ્ચિત બિંદુ પછી તેને માંગમાં અથવા ખરીદીમાં ઘટાડો થાય છે, એટલે પ્રાઇસ ઓફ એક્સ ઘટી, એના લીધે ડિમાન્ડ જે છે એ વધે છે, પણ એ ગત પછીની ડિમાન્ડ જે છે એ ઘટવા માંડે છે, ત્યારે પીસીસી કર્વ જે છે એ બેકવર્ડ બેન્ડિંગ આવી રીતના હશે. આ પરિસ્થિતિ એ ગિફન વસ્તુઓ તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની વસ્તુઓના કિસ્સાઓમાં જોવા મળે છે. એટલે કે આવી પરિસ્થિતિ, એટલે કે બેકવર્ડ બેન્ડિંગ પીસીસી કર્વ જે છે એ ગિફન વસ્તુઓના કેસમાં જોવા મળશે. જે વસ્તુ ગિફન વસ્તુ અને ઇન્ફિરિયર વસ્તુ વચ્ચે તમને થોડુંક કન્ફ્યુઝન હશે, તો એ કન્ફ્યુઝન આપણે નેક્સ્ટ વિડીયોમાં દૂર કરશું, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ગિફન ગુડ અને ઇન્ફિરિયર ગુડ વિશે પણ સમજશું. એના વિશે પણ જીસેટમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા છે, ઇન્ફિરિયર ગુડ અને ગિફન ગુડના ઘણા બધા ક્વેશ્ચન છે, એનો આપણે ડિફરન્સ પણ સમજશું, અને એમાં પ્રાઇસ ઇફેક્ટ શું છે, ઇન્કમ ઇફેક્ટ શું છે, અને અવેજી અસર શું છે એ પણ જોશું. તો આ જે છે બેકવર્ડ બેન્ડિંગ, એમાં ગિફન વસ્તુઓ. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પ્રાઇસ સાથે કોઈ પણ ગુડની વાત થતી હોય ત્યારે ગિફન ગુડની વાત થતી હશે,
અને જ્યારે ઇન્કમની વાત થતી હોય, ઇન્કમ સાથે કોઈ ગુડની વાત થતી હોય તો એ જે છે એ ઇન્ફિરિયર ગુડની વાત થશે, બરાબર. પ્રાઇસ સાથે કોઈ દી ઇન્ફિરિયર નહીં આવે અને ઇન્કમ સાથે કોઈ દી ગિફન નહીં આવે, બરાબર. એ તમારે ખાસ યાદ રાખવાનું કે ઇન્કમ સાથે ઇન્ફિરિયર અને પ્રાઇસ સાથે ગિફન, બરાબર. કે પ્રાઇસ ઘટવાથી એની માંગમાં વધારો થાય છે અને એક પોઈન્ટ પછી એનો માંગ જે છે એમાં ઘટાડો થાય છે, કે પ્રાઇસ ઘટી એના લીધે ડિમાન્ડ પણ ઘટી, તો એ જે છે એ ગિફન ગુડનો કેસ છે. લો ઓફ ડિમાન્ડને નકારે છે. લો ઓફ ડિમાન્ડ શું કહે છે કે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે, પણ અહીંયા ડિમાન્ડ જે છે એ ઓછી થઈ જાય છે, તો એ જે છે એ ગિફન વસ્તુ હોય છે. આપણે ગિફન વસ્તુ, ઇન્ફિરિયર વસ્તુ, બરાબર, એ બંનેનો તફાવત જોશું બીજા વિડીયોમાં. અને આપણે એની પહેલાં આપણે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ વિશે પણ સમજશું. પહેલાં આપણે આજના વિડીયોમાં આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ સમજીએ, પછી આપણે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ જે છે એ સમજશું, અને એના પછી આપણે ઇન્ફિરિયર ને ગિફન ગુડમાં શું ફેરફાર છે એ આપણે જોશું, કારણ કે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલા છે જીસેટમાં, ઇન્ફિરિયર ગુડ અને ગિફન ગુડના, તો એ આપણે પણ જોશું. તો અહીંયા જે છે એ ગિફન ગુડના કિસ્સામાં જે છે એ બેકવર્ડ બેન્ડિંગ પીસીસી રેખા હોય છે. એટલે મેં તમને કહી દીધું ને એવી રીતના કે પ્રાઇસ સાથે ગિફન ગુડ આવશે, કોઈ દી પ્રાઇસ સાથે ઇન્ફિરિયર ગુડ નહીં આવે. અને ઇન્કમની જ્યારે વાત કરશું, ઇન્કમ કન્ઝમ્પશન કર્વ આપણે ભણશું, એમાં ઇન્કમની વાત કરશું તો ઇન્કમ સાથે હંમેશા ઇન્ફિરિયર ગુડ સંકળાયેલું છે, એમાં ગિફન ગુડ આવશે નહીં. આ પરિસ્થિતિમાં ગિફન વસ્તુ તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની વસ્તુના કિસ્સાઓમાં જોવા મળે છે. ગિફન વસ્તુના કિસ્સાઓમાં કિંમત ઘટવાથી ગ્રાહકની વાસ્તવિક આવક જે છે એ વધે છે, બરાબર. હવે ગિફન ગુડની વાત કરીએ તો કિંમત અગર પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટી, એના લીધેની વાસ્તવિક એટલે કે રિયલ ઇન્કમ જે છે એ વધે છે. જે એક્સ વસ્તુ ઉપર વપરાશ કરતો હતો એ વપરાશ હવે ઓછો કરશે એટલે એની ખરીદ શક્તિ વધશે, એટલે એ એક્સના વધારે એકમ ખરીદી શકશે ને, એની આવક જે છે રિયલ ઇન્કમ એ વધશે ને. એના લીધે કે કિંમત ઘટવાથી ગ્રાહકની વાસ્તવિક આવક જે છે એ વધશે, પરંતુ તે આ વધારાની આવકનો ઉપયોગ એ સુપીરિયર એટલે ચડિયાતી વસ્તુઓ ખરીદવા માટે કરે છે અને સસ્તી વસ્તુઓનો વપરાશ જે છે એ ઘટાડી દે છે. હવે પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું એના લીધે ડિમાન્ડ ઓફ એક્સ શું કામ ઘટેલી એ અહીંયા સમજાવેલું છે. ગિફન વસ્તુના કિસ્સામાં કેવી રીતના આપણે કરશું કે અગર કોઈ વસ્તુ જે છે એ ગિફન વસ્તુ છે તો હવે આપણી આવક વધી, તો આપણે આવક વધશે તો આપણે ચડિયાતી વસ્તુ જ લેવાનું પસંદ કરશું કે હા હવે તો મારી ઇન્કમ વધી ગઈ, હવે મારે આ જે છે ગિફન વસ્તુમાં નથી જોતી, હવે હું આનાથી ઉપરની એટલે ચડિયાતી વસ્તુનો ઉપયોગ કરીશ. અને ગિફન વસ્તુની માંગ જે છે એ ઘટાડી દેશે અને ચડિયાતી વસ્તુની માંગ જે છે એ વધારી દેશે, બરાબર. એટલે આની પ્રાઇસ, ગિફન ગુડની પ્રાઇસ જે છે એ ઘટી, એના લીધે જે છે એની ડિમાન્ડ પણ ઘટી જશે, વપરાશ પણ આપણે ઘટાડી દઈશું. હવે આપણે બેકવર્ડ બેન્ડિંગ જે છે, બેકવર્ડ બેન્ડિંગ એટલે પાછળ તરફ ઢળતી પીસીસી રેખા જે છે એ આકૃતિમાં જોયેલી છે કે અગર પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું, બરાબર, પહેલાં આપણું ક્યુ બિંદુ ઇક્વિલિબ્રિયમ, પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું તો એને આપણે ડિમાન્ડ જે છે આવી રીતના ઘટાડી દીધી. જો અહીંયા ડિમાન્ડ ઘટી ગઈ ને, એક્સ વસ્તુની ડિમાન્ડ જે છે એ ઘટી ગઈ, એટલે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ જે છે એ આવી રીતના બેકવર્ડ બેન્ડિંગ હોય ત્યારે એ ગિફન વસ્તુ દર્શાવે છે. હવે આપણે હોરિઝોન્ટલ જોયું, હવે આપણે વર્ટિકલ જોઈ લઈએ. તો વર્ટિકલ કયા કેસમાં હશે કે વર્ટિકલ પીસીસી રેખા, જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે એક્સના માંગેલા જથ્થામાં કોઈ પણ ફેરફાર થતો નથી. ઓમાં આપણે શું જોયું હતું આમ હોરિઝોન્ટલમાં, ક્ષિતિજમાં, કે એક્સની ડિમાન્ડ વધશે પણ વાય જે છે એ સ્થિર રહે છે. પણ જ્યારે આપણે વર્ટિકલ એટલે કે ઊભી રેખાની વાત કરશું તો અહીંયા વાયના એકમો વધે છે પણ એક્સ જે છે એ એક જગ્યાએ સ્થિર રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારે પીસીસી રેખા જે છે એ આવી રીતના વર્ટિકલ હશે કે એક્સની ડિમાન્ડમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એનો અર્થ એ થયો કે વસ્તુ એક્સની માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ 0 છે, શૂન્ય છે, એટલે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે ગ્રાહક કિંમતમાં ગમે તેટલો ઘટાડો થાય છતાં પણ એ એક્સ વસ્તુનો જથ્થો જે છે એ વધારતો નથી, બરાબર. આપણે આ પીસીસી રેખાના આપણે 5 કેસીસ જોયા કે ક્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હશે, ક્યારે અપવર્ડ સ્લોપિંગ હશે, ક્યારે હોરિઝોન્ટલ હશે, ક્યારે વર્ટિકલ હશે અને ક્યારે બેકવર્ડ બેન્ડિંગ પીસીસી રેખા હશે.
આ 5 કેસ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ યુ આકારની પીસીસી રેખા. એટલે પીસીસી રેખા જે છે એ અલગ અલગ કિંમત મર્યાદાઓનો અલગ અલગ ઢાળ દર્શાવે છે. સામાન્ય રીતે ઊંચા કિંમત સ્તરે તે નીચે તરફ ઢળતી એટલે ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે. ત્યારબાદ કેટલીક મર્યાદિત કિંમતમાં એ હોરિઝોન્ટલ થઈ જાય છે અને પછી જે છે અંતે અપવર્ડ સ્લોપિંગ બની જાય છે. અને અમુક વિશિષ્ટ સંજોગોમાં જેમ કે ગિફન વસ્તુઓના કિસ્સાઓમાં તે પાછળ તરફ વળતી પણ હોઈ શકે છે. એટલે આપણે જે કેસ હમણાં જોયા કે ડાઉનવર્ડ સ્લોપિંગ, અપવર્ડ સ્લોપિંગ અને હોરિઝોન્ટલ, આવી રીતના હોરિઝોન્ટલ ક્ષિતિજ, એ ત્રણેયને એકી સાથે અગર હોય તો યુ શેપનું પીસીસી કર્વ બની જશે. આવી રીતના એ યુ શેપનું પીસીસી કર્વ કે પહેલાં જે છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ, પછી જે છે એ ક્ષિતિજ અને પછી જે છે એ અપવર્ડ સ્લોપિંગ. બરાબર. ઓલા જે કિસ્સાઓમાં મેં તમને જે સિચ્યુએશન, જે કન્ડિશન્સ હતી એ પણ એ જ સિચ્યુએશન અહીંયા લાગુ થશે કે જ્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હશે ત્યારે ક્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હશે કે પ્રાઇસ ઓફ એક્સ ઘટશે ત્યારે ડિમાન્ડ ઓફ એક્સ જે છે એ વધશે, ત્યારે જે છે એ પીસીસી કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ. અને ક્ષિતિજ ક્યારે હશે? આવી રીતના ક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ. તો હોરિઝોન્ટલ ક્યારે હશે કે પ્રાઇસ ઓફ એક્સ ઘટ્યું એના લીધે ડિમાન્ડ ઓફ એક્સ તો વધેલી છે, પણ જે ડિમાન્ડ ઓફ વાય જે છે એ કોન્સ્ટન્ટ હોય, એટલે વાયની વસ્તુમાં કોઈ ફેરફાર થાય નહીં ત્યારે ક્ષિતિજ. અને અપવર્ડ સ્લોપિંગ ક્યારે હશે કે જ્યારે પ્રાઇસ ઓફ એક્સ ઘટેલી એટલે કિંમત એક્સ વસ્તુની ઘટેલી ત્યારે એક્સ અને વાય બંને સાથે વધે તો એ અપવર્ડ સ્લોપિંગ. અને અમુક કિસ્સાઓમાં જેમ કે આપણે ગિફન ગુડની વાત કરેલી ત્યારે પાછળ તરફ વળતી પણ હશે. પીસીસી કર્વ એટલે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ. પ્રાઇસ એટલે કિંમત અને આપણે જે વસ્તુનો ઉપભોગ કરીએ છીએ તે, એટલે કે કિંમત વપરાશ રેખા. પ્રાઇસ કન્ઝમ્પશન પરથી માંગ રેખાનું તારણ, એટલે પીસીસી કર્વ ઉપરથી આપણે માંગ રેખા દોરી શકીએ. આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. યુજીસી નેટની પરીક્ષામાં પૂછાયેલું હતું કે આપણે ડિમાન્ડ જે છે એ કેના ઉપરથી ડિરાઈવ કરી શકીએ, પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, ઇન્કમ કર્વ, બરાબર, એવી રીતના ઓપ્શનમાં હોઈ શકે. તો ડિમાન્ડ રેખા જે છે એ આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ ઉપરથી તારવી શકીએ. અથવા તો એવું પણ પૂછી શકે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ ઉપરથી શું તારવી શકીએ? તો ડિમાન્ડ રેખા. પ્રાઇસ કન્ઝમ્પશન કર્વમાં બે આકૃતિનો ઉપયોગ થાય છે. એમાં ઉપરની આકૃતિમાં ઊભી ધરી ઉપર એટલે વર્ટિકલ એક્સિસ ઉપર ઊભી ધરીમાં આપણે નાણું અને આડી ધરી ઉપર વસ્તુ એક્સ જે છે એ લીધેલું છે. પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ ઉપરથી આપણે લંબ દોરીને, પ્રાઇસ કન્ઝમ્પશન કર્વના બિંદુથી આપણે લંબ દોરીને પ્રાઇસ જે છે એ શોધીને આપણે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ ઉપરથી ડિમાન્ડ રેખા જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજ માટે આટલું જ રાખીએ. પછીના વિડીયોમાં આપણે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ વિશે સમજશું અને ગિફન ગુડ અને ઇન્ફિરિયર ગુડ વિશે સમજશું. તમે આની પહેલાંના વિડીયો જે છે એ ના જોયો હોય તો એ પણ જોઈ લેજો. એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી પણ પ્રશ્ન આવી શકે છે. હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને સ્લટ્સ્કીનું સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને ઇન્કમ ઇફેક્ટ, એ તમે સમજશો તો આ સમજવું તમારા માટે સહેલું બની જશે. અને હજી આગળ પણ ગિફન ગુડ અને ઇન્ફિરિયર ગુડ સમજવું પણ સહેલું બની જશે. સો થેન્ક્સ ફોર વોચિંગ.